હાલ ટ્રાવેલ પર નીકળેલો છું ત્યાં એક મોટા સમાચાર આવ્યા જેથી અવગત કરાવવા તમને લોકોને જરૂરી હતા। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને સંજય વસાવા બંને વચ્ચે ઝપાઝપી થઈ। ચૈતર વસાવાને જેલમાં જવું પડ્યું ને ગઈકાલે તેમના જામીન પણ સેશન્સ કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવ્યા। ત્યારે આજે મોટી એક અપડેટ આવી રહી છે। અપડેટ એ છે કે સંજય વસાવા કે જે ભારતીય જનતા પાર્ટીના નેતા છે, તાલુકા પંચાયતના પ્રમુખ છે, તેમણે કહ્યું છે કે ચૈતર વસાવા જો માફી માંગી લે તો હું કેસ પરત ખેંચી લઉં। તેમને એક પત્ર લખ્યો છે ને પત્રની અંદર એવું કહ્યું છે કે સમાજનો રંગ ચડે છે જે સારું નથી અને તે જ કારણે જો ચૈતર વસાવા મારાથી માફી માંગે તો હું તેમને માફ કરી દઈશ અને કેસ પણ પાછો ખેંચી લઈશ। ત્યારે ચૈતર વસાવાને સીધું સંજય વસાવાએ એમ કહ્યું છે કે તમે માફી માંગી લો, પરંતુ ચૈતર વસાવાને જ્યાં સુધી હું ઓળખું છું, ચૈતર વસાવાનું રાજકારણ જે રીતના મેં કવર કર્યું છે, સ્પષ્ટપણે કહું છું કે ચૈતર વસાવા આ મુદ્દે માફી કોઈ દિવસ પણ નહીં માંગે। મારું સ્ટેન્સ એઝ અ પત્રકાર આમાં ક્લિયર છે કે ચૈતર વસાવા માફી નથી માંગવાના, જેટલું હું એમના રાજકારણને ઓળખું છું। બાકી રાજકારણ છે, રાજનીતિ છે, ગમે તે થઈ શકે, પરંતુ હાલ પૂરતું જો તમે મારું ઓપિનિયન પૂછશો તો હું ચોક્કસપણે એવું કહેવાનો છું કે ચૈતર વસાવા માફી નથી માંગવાના। સંજય વસાવાએ એવું કહી તો દીધું છે કે માફી માંગી લો, પરંતુ મારા મતે તો એવું નથી થવાનું। ખેર ચૈતર વસાવા શું કરે છે એ પણ અપડેટ તમારા સુધી પહોંચાડતા રહીશું। થેન્ક યુ સો મચ।